ધોરણ 11 વિષય અર્થશાસ્ત્ર પાઠ નંબર 4 પુરવઠો. હવે જ્યાંથી બાકી છે ત્યાંથી આપણે એની શરૂઆત કરીએ. તો પુરવઠાનો નિયમ આપણે છેલ્લે જોયો હતો. શું જોયું તો પુરવઠાનો નિયમ. તો પુરવઠાના નિયમ પૂર્ણ કર્યો તો આજે જોવાનું છે કિંમત અને પુરવઠા વચ્ચેના સંબંધોની સમજૂતી. તો કિંમત અને પુરવઠા વચ્ચે કેવો સંબંધ જોવા મળે છે? ધન હોવાના બે કારણો છે. કેટલા કારણો છે? બે કારણો છે. એનો નંબર 1, ઉત્પાદકનો આશય મહત્તમ નફો મેળવવાનો હોય છે. શું મેળવવાનો હોય છે? મહત્તમ નફો. જ્યારે કિંમત વધે છે ત્યારે તે વસ્તુનો પુરવઠો વધારવા શું થાય છે? પ્રેરાય છે. અને કારણ કે પુરવઠો વધારીને વધુ નફો કમાઈ લેવા પ્રયત્નશીલ છે. નંબર 2, વસ્તુની કિંમત વધવાને કારણે નફાની શક્યતાઓ વધે છે. પરિણામે બજારમાં નવા ઉત્પાદકો પ્રવેશતા વસ્તુનો કુલ પુરવઠો વધે છે. હવે આગળનો મુદ્દો જોઈશું, પુરવઠામાં પરિવર્તન. તો પુરવઠામાં પરિવર્તન કઈ રીતે થાય? તો વસ્તુના પુરવઠા પર જે પરિબળોની અસર થાય છે તેને બે ભાગમાં. કેટલા ભાગમાં વહેંચવામાં આવે છે? બે. નંબર 1, કિંમતનું પરિબળ, અને નંબર 2 બીજું કિંમત સિવાયના પરિબળો. તો અહીંયા બે પરિબળો અસર કરે છે, એક કિંમતનું પરિબળ અને બીજું છે કિંમત સિવાયના પરિબળો. તો કિંમત પ્રેરિત ફેરફારને લીધે પુરવઠામાં વિસ્તરણ અને સંકોચન. કિંમત પ્રેરિત ફેરફારને લીધે પુરવઠામાં વિસ્તરણ અને સંકોચન થાય છે. જ્યારે આપણે જોઈશું કે જ્યારે અન્ય પરિબળો ફેરફારને લીધે પુરવઠામાં વધારો કે ઘટાડો થાય છે. શું થાય છે? વધારો ઘટાડો થાય છે. તો આપણે જોવાનું છે પુરવઠામાં વિસ્તરણ સંકોચન. તો અન્ય પરિબળો યથાવત રહેતા વસ્તુની કિંમત વધતા પુરવઠામાં જે વૃદ્ધિ થાય છે તો તેને પુરવઠાનું વિસ્તરણ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા શું યથાવત રહે છે? અન્ય પરિબળો યથાવત રહે છે. શું રહે છે? અન્ય પરિબળો. તો શું થાય છે? કિંમત વધતા પુરવઠામાં વૃદ્ધિ એટલે પુરવઠાનું વિસ્તરણ. અને જો વસ્તુની કિંમત ઘટતા પુરવઠો ઓછો થાય તો પુરવઠાનું શું થયું? સંકોચન થાય છે, સંકોચન તરીકે. તો અન્ય પરિબળો જેવા કે ઉત્પાદન સાધનોના ભાવ, ઉત્પાદનના ખર્ચ, ઉત્પાદન પદ્ધતિ, વસ્તુના ભાવ, ભવિષ્યના ભાવોની અટકળો, સરકારની નીતિ, પેઢીઓની સંખ્યા સ્થિર રહે છે. શું રહે છે? સ્થિર. અને માત્ર વસ્તુનો વિચાર કરીએ છે. કિંમતમાં ફેરફાર થાય. શેમાં ફેરફાર થાય? અન્ય પરિબળો સ્થિર રહે અને કિંમતમાં ફેરફાર થાય તો વસ્તુના પુરવઠા પર અસર થાય છે. એ અસરને આપણે આકૃતિમાં જોઈશું. તો અહીંયા અનુસૂચિમાં શું આપ્યું છે? સફરજનની કિંમત કિલોગ્રામમાં અને સફરજનનો પુરવઠો પણ કિલોગ્રામમાં દર્શાવ્યો છે. સફરજનની કિંમત અને સફરજનનો પુરવઠો કિલોગ્રામમાં દર્શાવ્યો છે. તો આકૃતિમાં જોઈશું, OX ધરી પર વસ્તુનો પુરવઠો દર્શાવ્યો છે. જ્યારે આપણે જોઈશું OY ધરી પર વસ્તુની કિંમત દર્શાવી છે. શું દર્શાવ્યું છે? વસ્તુની કિંમત. તદુપરાંત અહીંયા આપણે જોઈશું કે આ જે રેખા છે SS રેખા, એ શું છે? પુરવઠા રેખા. બરાબર. શું બતાવ્યું છે? પુરવઠા રેખા એનું. તો અહીંયા આપણે આકૃતિમાં જોઈશું કે આકૃતિમાં X ધરી પર Y ધરી થઈ ગયું. હવે જ્યારે કિંમત કેટલા રૂપિયા છે? 70 રૂપિયા હતી.
કિંમત કેટલી છે અહીંયા આપણે જોઈશું 70 રૂપિયા. બરાબર, કેટલા રૂપિયા છે? 70 રૂપિયા હોય કિંમત. કેટલા રૂપિયા છે? 70. એટલે તમે અહીંયા સમજી શકો છો કે આકૃતિમાં આ 70 રૂપિયા કિંમત છે. બિંદુ કયું દેખાય છે તમને? એ બિંદુ. કયું બિંદુ દેખાય છે? એ બિંદુ. તો પુરવઠો કેટલો જોવા મળે છે? એનો 600. કેટલો પુરવઠો જોવા મળે છે? 600. બરાબર, 600 થાય છે. હવે 70થી વધીને 90 થાય છે. 70થી વધીને 90 થાય છે. તો અહીંયા તમે જોયું છો 70થી વધી અને 90 થાય છે. તો પુરવઠાનું આપણે કહે છે એ બિંદુથી સી બિંદુ તરફ આપણે જોઈશું શું થાય છે? પુરવઠાનું વિસ્તરણ થાય છે. શું થાય છે? વિસ્તરણ થાય છે એનું. બરાબર, પુરવઠાનું શું થયું? વિસ્તરણ થયું એનું. અને એ બિંદુ એ શું છે? સમતુલાનું બિંદુ છે એનું. હવે એથી સી તરફ જાય એટલે પુરવઠાનું વિસ્તરણ થયું. કિંમત 70 રૂપિયાથી વધીને 90 થાય. તો પુરવઠો આપણને કેટલો જોવા મળે છે? 1000. અને કયા બિંદુએ? સી બિંદુએ જોવા મળે છે. કયા બિંદુએ જોવા મળે છે? સી બિંદુએ. હવે 50 ઉપરથી ઘટીને 70થી ઘટીને 70 રૂપિયાથી ઘટીને કે છે 50 રૂપિયા થાય. કેટલા થાય? 50 રૂપિયા થાય. 70થી ઘટીને 50 રૂપિયા થાય છે. તો પુરવઠા એ બિંદુથી બી બિંદુ તરફ ડાબી બાજુ થાય છે. તો પુરવઠાનું સંકોચન થયું. શું થયું? પુરવઠાનું સંકોચન કેટલું થયું? બી બિંદુએ તમે 600થી ઘટી અને 200 કિલોગ્રામ પુરવઠોની માંગ દર્શાવે છે એનો. તો આ થયું તમારું. શું થયું તમારું? પુરવઠાનું વિસ્તરણ સંકોચન. શું થયું? પુરવઠાનું વિસ્તરણ સંકોચન. હવે આપણે જોવાનું છે આગળ પુરવઠામાં વધારો ઘટાડો. પુરવઠામાં વધારો ઘટાડો જોવાનો છે. તો કિંમત સિવાયના અન્ય પરિબળોમાંથી કે છે કોઈપણ એક અથવા કે છે એક કરતાં વધારે પરિબળોમાં કે છે ફેરફાર થવાથી વસ્તુના પુરવઠામાં જે પરિવર્તન આવે તો તેને પુરવઠામાં વધારો કે ઘટાડો કહે છે. શું કહે છે? એને વધારો કે ઘટાડો કહે છે. જે કે છે ઉત્પાદનના સાધનોના ભાવ ઘટે. હવે દાખલા તરીકે ઉત્પાદનના સાધનોનો ભાવ ઘટે, ઉત્પાદન ખર્ચ ઘટે, ઉત્પાદન પદ્ધતિમાં સુધારો થાય, અન્ય વસ્તુના ભાવ ઘટે, સરકારની નીતિ પુરવઠામાં વધારો જોવા મળે. આ સંજોગોમાં મૂળ પુરવઠામાં પરિબળોમાં સ્થાને જમણી તરફ સ્થાન બદલે તો તેને પુરવઠામાં વધારો કહે છે. આનાથી વિરુદ્ધ આપણે જોઈશું કે જો પુરવઠામાં ઉત્પાદનને સાધનની કિંમત વધે, ઉત્પાદન ખર્ચ વધે અથવા અન્ય વસ્તુના ભાવ વધે, સરકારની નીતિમાં કે છે પુરવઠો ઘટાડવાની દિશા હોય તેવી માન્યતા ઉત્પાદકો કે વેપારીઓમાં ફેલાય તો અહીંયા એવા સંજોગોમાં વસ્તુની કિંમતમાં ફેરફાર ન મળે છતાં પુરવઠામાં ઘટાડો જોવા મળે છે. આવા સંજોગોમાં પુરવઠા રેખા પોતાના સ્થાન ડાબી બાજુ તરફ બદલશે. તો આ પુરવઠાનો ઘટાડો કહે છે. સફરજનની અહીંયા પણ કિંમત અને સફરજનનો પુરવઠો કિલોગ્રામમાં દર્શાવ્યો છે. એનો કિંમત આપણે જોઈશું. કિંમત સ્થિર રહે છે. કેટલી છે? 20 રૂપિયા. જ્યારે પુરવઠામાં અહીંયા ફેરફાર થાય છે એનો. તો આપણે અહીંયા આકૃતિમાં જોઈશું એનો OX ધરી પર વસ્તુનો પુરવઠો, જ્યારે OY ધરી પર વસ્તુની કિંમત દર્શાવી છે એનો. તો આકૃતિમાં આપણે અહીંયા સમજવાનું છે એનો. તો આ રીતે કે છે સમતુલાનું અહીંયા કયું બિંદુ દેખાય છે? એ બિંદુ. આ બિંદુ સમતુલાનું બિંદુ છે. કયું બિંદુ છે? સમતુલાનું. અને એ બિંદુ કે છે S થી S1. શું થાય છે? S થી S1.
S1થી S1 જેટલો પુરવઠો કેટલો છે? Sથી S1 જેટલો પુરવઠો કયા બિંદુએ જોવા મળે છે? એ બિંદુએ. અને કેટલો પુરવઠો મૂકે છે વેચવા માટે? અહીંયા 300. આ 300 એ શું છે? સમતુલાનું બિંદુ વેચવા તૈયાર થાય છે. અને કિંમત કેટલી રહે છે? કિંમત એની કેટલી રહે છે? 20 રૂપિયા રહે છે. કિંમત કેટલા રૂપિયા રહે છે? 20. હવે પુરવઠાને અસર કરતા અન્ય પરિબળોમાં ફેરફાર થતાં 300થી વધીને કે છે 400 થાય. પુરવઠામાં ફેરફાર થતાં 300થી વધીને 400 થાય. તો અહીંયા આપણે જોઈશું એનું 400 થાય તો આપણે જોઈએ S1થી વધીને અહીંયા તમે જોઈ શકો S1થી વધી S3 તમે જોઈ શકો છો S3 થાય છે. અને બિંદુ એથી સી તરફ બિંદુ ખસે છે ત્યારે સી બિંદુએ વેચવા માટેનો પુરવઠો 300થી વધીને કેટલો થાય છે? 400 થાય છે. તો અહીંયા પુરવઠાનો શું બતાવે છે? વધારો બતાવે છે. આ શું બતાવે છે? વધારો બતાવે છે. ક્યારે? એ બિંદુથી સી બિંદુ તરફ પ્રયાણ કરે છે 300થી વધીને 400 થાય તો પુરવઠાનો વધારો S1 અને S3 બિંદુ પર તમે જોઈ શકો છો. એ રીતે હવે એનાથી વિરુદ્ધમાં આપણે જોઈશું. એનાથી વિરુદ્ધમાં આપણે જોઈએ કે એ બિંદુથી કે છે બી બિંદુ તરફ પ્રયાણ કરે અને તમે કઈ રેખા દેખાય છે? S1 અને S2 બિંદુ તમે જોઈ શકો છો. કયા બિંદુએ? એથી બી બિંદુએ તમે જોઈ શકો છો. અને 300થી ઘટીને કેટલો પુરવઠો થાય છે? 200. કયા બિંદુએ? તમે બી બિંદુએ જોઈ શકો છો. તો આ શું બતાવે છે? પુરવઠાનો ઘટાડો દર્શાવે છે. તો માંગનો વધારો અને ઘટાડો તમે આકૃતિ પરથી જોઈ શકો છો. તો હવે તદુપરાંત આગળ આપણે જોઈશું કે માંગના નિયમના અપવાદો જોવાના છે. શું જોવાના છે? પુરવઠાના નિયમના અપવાદો. તો પુરવઠાના નિયમના અપવાદોમાં જોઈએ હવે આપણે જોઈએ કે માંગના નિયમની જેમ પુરવઠાના નિયમના કોઈ અપવાદ છે ખરા? હકીકતમાં પુરવઠાના નિયમના અપવાદ તરીકે ઓળખવામાં આવે છે તો પુરવઠાના નિયમ તરીકે ઓળખવામાં આવે છે. તેના ઘણા વિવાદાસ્પદ અર્થશાસ્ત્ર એ વિશે મમાંતરો છે. તો પુરવઠાના નિયમ જણાવ્યા પ્રમાણે કિંમત અને પુરવઠા ધન સંબંધને બદલે કે છે અહીંયા ઋણ બને તો વ્યસ્ત સંબંધ જોવા મળે છે. તો એટલે કે અહીંયા આપણે જોઈશું કે વસ્તુની કિંમત વધે તો વસ્તુની કિંમત વધે છતાં પુરવઠો શું થાય છે? ઘટે છે. પુરવઠો ઘટે છે અને કિંમત ઘટે તો પુરવઠો વધે છે. ત્યારે આ પુરવઠાના નિયમના અપવાદ તરીકે પુરવઠાના નિયમના અપવાદ તરીકે ઓળખવામાં આવે છે. તો એમાં આપણે જોઈશું અલભ્ય વસ્તુઓ. તો પુરવઠાના નિયમના અપવાદમાં અલભ્ય વસ્તુઓમાં જોઈએ કેટલીક વસ્તુની કિંમત ગમે તેટલા ફેરફાર થાય બરાબર તેને છતાં પુરવઠામાં કોઈ ફેરફાર થતો નથી કારણ કે આવી વસ્તુઓ કે છે અપ્રાપ્ય અને દુર્લભ છે. કેવી છે? અપ્રાપ્ય અને દુર્લભ છે. દાખલા તરીકે આપણે જોઈશું કે પ્રાચીન કાળના સિક્કાઓ કલાકૃતિઓ પ્રાચીન પુસ્તક હસ્તપ્રત પ્રાચીન મૂર્તિઓ વગેરેની કિંમત વધવા છતાં આવી વસ્તુના પુરવઠામાં વધારો કરવો શક્ય નથી. બરાબર? આવી પુરવઠામાં વધારો કરવો શક્ય નથી. વાસ્તવિક રીતે જોઈએ આવી અલભ્ય વસ્તુનું નવું ઉત્પાદન શક્ય નથી. આથી પુરવઠામાં વધારી શકાતો નથી. તો પુરવઠાના નિયમનો અપવાદ બનતો નથી કારણ કે જૂના સિક્કા હોય કે પ્રાચીન પુસ્તક હોય કે હસ્તપ્રત મૂર્તિઓ હોય એને ફરીવાર પ્રાચીન સમયમાં બની હોવાથી એનું ઉત્પાદન શક્ય નથી. ત્યાર પછી જોઈશું નાશવંત વસ્તુઓ.
તો દૂધ અને દૂધની બનાવટો. દાખલા તરીકે દૂધ અને દૂધની બનાવટો, લીલા શાકભાજી, માંસ, ઈંડા, માછલી, પાકા ફળો, ફૂલ વગેરે કેવી વસ્તુઓ છે? નાશવંત વસ્તુઓ છે. આવી વસ્તુના ભાવ ઘટે તો પણ વસ્તુનો પુરવઠો ઘટતો નથી, કારણ કે આવી વસ્તુઓ વસ્તુઓનો સંગ્રહ અશક્ય છે. તો વસ્તુના ભાવ વધે કે ઘટે તો પણ પુરવઠામાં વધુ ફેરફાર થતો નથી, કારણ કે આપણે કાયમી જરૂરિયાત છે એને બરાબર, અને વારંવાર આપણે ઉપયોગ કરે છે. હવે જોઈશું બજારમાં વસ્તુની કિંમત નિર્ધારણ જોઈશું. તો કિંમત નિર્ધારણ એટલે બજારમાં માંગ થતી અને વેચાતી વસ્તુઓની કિંમત કેવી રીતે નક્કી થતી હશે તેની સમજૂતી. ચીજ વસ્તુ કે સેવાની કિંમત માંગ અને પુરવઠાના પરિબળો દ્વારા નક્કી થાય છે, તો તેને શું કહેવામાં આવે છે? કિંમત નિર્ધારણની પ્રક્રિયા બને છે. હરીફાઈની સ્થિતિને ધ્યાનમાં રાખીને કિંમત નિર્ધારણ પ્રક્રિયા સમજીએ. તો વસ્તુની માંગ અને પુરવઠો તેની આંતર ક્રિયા કેવી રીતે વસ્તુની કિંમત નક્કી કરે તે આકૃતિની મદદથી આકૃતિની મદદથી સમજી શકાય. તો અહીંયા આપણે જોવાનું છે, દરેક અર્થતંત્રમાં અછતની સમસ્યા હોય છે. શેની સમસ્યા હોય છે? અછતની. વસ્તુઓના ઉત્પાદનમાં વપરાતા સાધનોને અછત હોવાથી તે વૈકલ્પિક ઉપયોગ ધરાવતા હોવાથી પસંદગી કરવી પડે છે. આ 3 સાધનની ફાળવણી કેવી રીતે કરવી? બરાબર. આ સમસ્યાનો ઉકેલ કોણ આપે છે? કિંમત દ્વારા. કોણ આપે છે? કિંમત દ્વારા થાય છે. પરીક્ષામાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે એના પાછળનો. તો આપણે જોઈએ, બજારમાં આપણને એમ લાગે કે કિંમત અને ઉત્પાદકો દ્વારા કોના દ્વારા નક્કી થાય છે? ઉત્પાદકો દ્વારા નક્કી થતી હોય છે, પરંતુ પેઢીઓ કિંમત નક્કી કરી શકતી નથી. કેમ કિંમત નક્કી કરી શકે? કારણ કે કિંમત નક્કી કરેલી કિંમતે તેઓ ઈચ્છે એટલું વેચાણ કરી શકતી નથી. બરાબર. પ્રવર્તમાન કિંમતે વસ્તુના કેટલા જથ્થામાં ખરીદી ગ્રાહકો તેમની માંગ દ્વારા નક્કી કરે કે ન કરે? એટલે ઉત્પાદકો કિંમત નક્કી કરી શકતી નથી, કારણ કે ઉત્પાદકનું કામ ઉત્પાદન કરવાનું છે, પણ માંગ કોણ કરે છે? ગ્રાહકો. એટલે કિંમત નક્કી કરી શકે. કિંમત નક્કી કરે તો તે પ્રમાણે વેચી શકતી નથી. તો માંગ અને પુરવઠાના વસ્તુની કિંમત નક્કી થાય છે. કિંમત કેમ નક્કી થાય છે? માંગ અને પુરવઠાના સંયુક્તપણે વસ્તુની કિંમત નક્કી થાય છે. ખાલી માંગથી કિંમત નક્કી નથી થતી, ખાલી પુરવઠાએ નક્કી થતી નથી, પણ માંગ અને પુરવઠાના સંયુક્ત પરિબળો દ્વારા કિંમત નક્કી થાય છે. અને માર્શલે એટલા માટે પ્રોફેસર માર્શલે કાતરના 2 પાનાના દ્રષ્ટાંત દ્વારા આ વાત સમજાવી છે. કાતરનું ઉપલું પાનું જોઈશું આપણે, અને કાતરનું નીચલું પાનું સ્વતંત્ર રીતે કાપવાનું કાર્ય કરતા નથી. ઉપલું પણ કરતું નથી સ્વતંત્ર, અને નીચલું નહીં. બંનેની જરૂર પડે કે ન પડે? પડે. જે રીતે માંગ અને પુરવઠામાં. તો એવું અહીંયા આપણે જોવાનું છે કે બંને પાનું અને ઉપલું પાનું કાપવાનું કાર્ય કરે. બંને પાનામાંથી ઉપલું પાનું કાપવાનું કાર્ય કરે ત્યારે નીચલું પાનું સ્થિર રહે અથવા અલ્પ સક્રિય બને. તેના પરથી એમ ન કહી શકાય કે નીચલું પાનું જરૂરી નથી. જે રીતે કાપવાની ક્રિયા માટે કાતરના બંને પાના જરૂરી છે, તેમ કિંમત નિર્ધારણમાં પણ માંગ અને પુરવઠા બંને કિંમત માટે અનિવાર્ય છે. અમુક કિંમતે બજારમાં વસ્તુની માંગ અને પુરવઠા સરખા થાય.
અને પુરવઠો, જ્યાં આપણે જોઈશું માંગ અને પુરવઠો કયા સરખા થાય છે, ઈ બિંદુએ સરખા થાય છે, બરાબર, ત્યાં સમતુલા છે. તો આ બિંદુ માંગ અને પુરવઠો થયા તો આ સમતુલાનું બિંદુ કહેવાય કે ન કહેવાય? કહેવાય છે. આ સમતુલા અમુક સમયે અમુક સંજોગોમાં પ્રાપ્ત થાય છે. સમય સંજોગો બદલાતા સમતુલામાં શું પડે છે? વિક્ષેપ પડે છે. અને આંતરક્રિયાના અંતે સમય જતાં પુનઃ સમતુલા સ્થપાય છે. તો આ સમતુલા એવી સ્થિતિ છે જેમાં આપણે આપેલા સમયગાળા દરમિયાન ફેરફાર થવાનું ફેરફાર થવાનું વલણ હોતું નથી. તો અહીંયા આપણે અનુસૂચિ જોવાની છે, માંગ, પુરવઠા અને અનુસૂચિ. એમાં વસ્તુની કિંમત, વસ્તુની માંગ કિલોગ્રામમાં, વસ્તુની પુરવઠો કિલોગ્રામમાં દર્શાવ્યો છે. હવે 10 રૂપિયા કિંમત હોય તો વસ્તુની માંગ 1000, વસ્તુનો પુરવઠો 200 હોય, વધીને 20 થયા હોય તો 800 થાય માંગ, તો પુરવઠો કેટલો? 450 હોય તો કેટલો માંગ કેટલી? 200 અને 1000 પુરવઠો. તો અહીંયા એને આપણે આકૃતિમાં જોવાનું છે. શું શેમાં જોવાનું છે? આકૃતિમાં જોવાનું છે. ઓ એક્સ ધરી પર વસ્તુની માંગ અને વસ્તુનો પુરવઠો દર્શાવ્યો છે. ઓ વાય ધરી પર વસ્તુની કિંમત દર્શાવી છે. ને તો આ શેની આકૃતિ છે? કિંમત નિર્ધારણની આકૃતિ. તો અહીંયા આકૃતિમાં ડીડી રેખા એ માંગ રેખા અને એસએસ રેખા એ પુરવઠા રેખા. તો આ રેખા તમે જોઈ શકો છો. આ કઈ રેખા છે? ડીડી રેખા. અને આ રેખા છે પુરવઠા રેખા, બરાબર. તો એકબીજાને કયા બિંદુએ છેદે છે? ઈ બિંદુએ. કોણ? પુરવઠા રેખા અને માંગ રેખા. કયા બિંદુએ છેદે છે? એ બિંદુ. અને તમને અહીંયા કયા બિંદુ દેખાય છે? ઇક્યુ બિંદુ. કયું દેખાય છે? ઇક્યુ બિંદુ એ છેદે છે. તો ઇક્યુ કિંમત આપણે જોઈશું કેટલી નક્કી થાય છે? 30 નક્કી થાય છે. તો ઇક્યુ કિંમત અહીંયા કેટલી નક્કી થાય છે? 30 નક્કી થાય છે. જે વસ્તુની માંગ અને પુરવઠો અહીંયા ઓ ક્યુ બિંદુ સુધી રેખા, એટલે કે અહીંયા ઓ ક્યુ બિંદુએ કેટલા દેખાય છે? 600 જેટલા સરખા થાય કે ન થાય? થાય. અને સમતુલા બિંદુ કહેવાય કે ન કહેવાય? કહેવાય. ઇક્યુ બિંદુ. કયો બિંદુ? ઇક્યુ બિંદુ સમતુલાનું બિંદુ છે. કયું બિંદુ છે? સમતુલાનું બિંદુ કહેવાય. હવે કિંમત 30 કરતાં વધીને 40 થાય છે. કેટલા થાય છે? 30 કરતાં વધીને 40 થાય. કેટલા થાય? 40 થાય છે. તો અહીંયા આપણે જોવાનું છે 30થી વધીને 40 થાય છે. તો વસ્તુની માંગ 600 કિલોગ્રામથી વધીને 600 કિલોગ્રામથી ઘટીને કેટલી થઈ? 400 થઈ. એનો કિંમત વધે છે એટલે માંગ ઘટે. તો અહીંયા 600થી ઘટી અને માંગ કેટલી થઈ? અહીંયા 400 થઈ. કેટલી થઈ? 400. જ્યારે પુરવઠો તમે જોશો કયા બિંદુએ માંગ કેટલી થઈ? ઘટીને 400 થઈ. કયા બિંદુએ? એ બિંદુએ જોઈ શકો છો. જ્યારે કે છે પુરવઠો 600થી વધીને 800 થયો. કયા બિંદુએ તમે જોઈ શકો છો? સી બિંદુએ. કયા બિંદુએ જુઓ છો તમે? સી બિંદુએ તમે જુઓ છો. કયા બિંદુએ જુઓ છો તમે? સી બિંદુઓ થાય છે. તો અહીંયા કિંમત દેખાય કે ન દેખાય? તેવી રીતે કિંમત 30થી ઘટીને કેટલા થાય છે? 20 રૂપિયા થાય છે. કિંમત ઘટીને કેટલા રૂપિયા થાય છે? 20 રૂપિયા થાય. તો કિંમત ઘટે છે. તો અહીંયા 600થી વધીને અહીંયા માંગ 800 થાય કે ન થાય? થાય. 600થી વધીને 800 થાય કે ન થાય? શું વધે છે? માંગ. કયા બિંદુએ? તમે ડી બિંદુએ જોઈ શકો છો. કયા બિંદુએ જોઈ શકો છો તમે? ડી બિંદુએ. જ્યારે પુરવઠો ઘટીને 600થી ઘટીને કેટલો થયો? 400. કયા બિંદુએ જોઈ શકો છો તમે? બી બિંદુએ. કયા બિંદુએ જોઈ શકો છો? બી બિંદુએ તમે જોઈ શકો છો. કયા બિંદુએ? બી બિંદુએ. અને 400. 600થી ઘટીને પુરવઠો 400 થયો. તો અહીંયા તમે બીડી દેખાય કે ન દેખાય? દેખાય છે. બી અને ડી. તો આ રીતે પુરવઠા કરતાં માંગ વધી જાય છે. પરિણામે કિંમત ઊંચું જવાનું વલણ ધરાય છે. આ બંને વસ્તુની માંગ
અને પુરવઠો સરખા થાય ત્યાં સમતુલાની. હવે સરખા કયા બિંદુએ દેખાય છે તમને? એ બિંદુએ તમને દેખાય છે જ્યાં પુરવઠામાં ફેરફાર ન થાય તો કિંમત ટકી રહે છે એનો. તો હવે આપણે જોવાનું છે સ્વાધ્યાય. તમારે બધા પ્રશ્નો ફરજિયાત તમારે લખવાના છે, બરાબર. સ્વાધ્યાય લખીને આપણે જ્યારે મળશું ત્યારે તમારે સ્વાધ્યાય પાકી નોટમાં તમારે સ્વાધ્યાય હું ચેક કરીશ. તો અહીંયા આપણું હવે લેસન પૂરું.